Good morning, students. શ્રી શિવશા કોલેજ તરફથી આપ સૌ વિદ્યાર્થી મિત્રોને હું હાર્દિક સ્વાગત કરું છું. વેરી વોર્મ વેલકમ ટુ ઓલ ઓફ યુ. આજના રક્ષાબંધનના પર્વ નિમિત્તે મારા તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સ્ટાર્ટ કરીએ આજનું સેશન. અત્યાર સુધીમાં આપણે લોકોએ 4 સેશન કમ્પ્લીટ કર્યા. જેમ મેં અગાઉના સેશનમાં વાત કરી હતી કે દર લેક્ચરની અંદર તમને લોકોને સિલેબસ કોપી એક જોવા મળશે. તો અગેન યુનિટ 4 આપણે ચાલે છે. ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટનો પાર્ટ કમ્પ્લીટ કર્યો. રેશિયો એનાલિસિસની અંદર મીનિંગ લિમિટેશન્સ ઓફ રેશિયો કમ્પ્લીટ કર્યું. એડવાન્ટેજીસ એના કમ્પ્લીટ કર્યા. યુઝિસ કમ્પ્લીટ કર્યા લાસ્ટ સેશનની અંદર. આજે આપણે સ્ટાર્ટ કરવાનું છે પ્રેક્ટિકલ એનાલિસિસ ઓફ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ ઓન ધ બેઝ ઓફ ratios. Unit 4B, Analysis and Interpretation of Financial Statement, Ratio Analysis. Types of ratio. Functional classification wise આપણે જોઈએ તો મેઇનલી 5 કેટેગરી આપણે જે આપણા સિલેબસમાં છે આપણે જોવાની છે. એ છે પ્રોફિટેબિલિટી રેશિયો, લિક્વિડિટી રેશિયો, ટર્નઓવર રેશિયો, કેપિટલ સ્ટ્રક્ચર રેશિયો એન્ડ કેપિટલ ગિયરિંગ રેશિયો. So start with the first category. Starting with the first category, profitability ratio. કોઈ પણ બિઝનેસ છે, યુનિટ છે, કંપની હોય, પછી એ કંપની હોય, પ્રોપ્રાઇટર ફર્મ હોય, પાર્ટનરશિપ હોય કે કોઈ પણ, તો એના માટે માર્કેટમાં સર્વાઈવ કરવા માટે, રહેવા માટે સતત થોડોક પ્રોફિટ અર્ન કરવો એ ખૂબ મહત્વનો રહે છે. નોર્મલી તમે જ્યારે કોઈ પણ સ્ટેટમેન્ટ બનાવો છો, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ કે એના પરથી આપણને ટ્રેડિંગ અકાઉન્ટ કે પીએનએલ અકાઉન્ટ પરથી આપણને આટલા રૂપિયા પ્રોફિટ, ગ્રોસ પ્રોફિટ અને નેટ પ્રોફિટ મળ્યો એ અમાઉન્ટમાં આપણને ખ્યાલ આવે છે. પણ એના પર્સન્ટેજમાં આપણે કેલ્ક્યુલેટ કરવું હોય, જોવું હોય તો એ આપણને એમાં જોવા મળતું નથી. અગેન આ ચેપ્ટર કોઈ પણ વ્યક્તિ જેને ફાઇનાન્સમાં આગળ કરિયર બનાવવું છે, માસ્ટર ઇન મેનેજમેન્ટ આગળ કરવું હોય, એમબીએ એડમિનિસ્ટ્રેશન, એની અંદર કંપની લેવલે જ્યારે એ લોકો કામ કરશે પ્રેક્ટિકલી, ત્યારે કંપનીની અલગ અલગ વર્ષની બેલેન્સ શીટ, અલગ અલગ વર્ષના ટ્રેડિંગ એન્ડ પીએનએલ અકાઉન્ટ ઉપરથી એ લોકોએ ખાસ તો તમામ પ્રકારના એનાલિસિસ કરવાના આવશે. જેમાં સૌથી મહત્વની કેટેગરી આવશે પ્રોફિટેબિલિટી. ઇવન તમે લોકો જે પ્રોજેક્ટ બનાવો છો, લાસ્ટ યરમાં તમે લોકો સેકન્ડ સેમમાં પ્રોજેક્ટ બનાવ્યા, એમાં ખ્યાલ હશે અમુક પ્રકારના રેશિયો તમારે એમાં આવી ગયા, ગ્રોસ પ્રોફિટ રેશિયો, નેટ પ્રોફિટ રેશિયો ને બધા. તો આ ચેપ્ટર તમારા ગયા સેમિસ્ટરમાં પ્રોજેક્ટમાં પણ આવતું હતું, યુઝફુલ થતું હતું. આ સેમિસ્ટર અને ઇવન નેક્સ્ટ યર જે ફાઇનલ પ્રોજેક્ટ આવશે યુનિવર્સિટી વાઇઝ જે હશે એમાં, અને ઇવન પ્રેક્ટિકલ લાઈફની અંદર આગળ તમે એમબીએ કરો, ભણો કે પછી જોબ કરો, તેમાં આ ચેપ્ટર ખૂબ મહત્વનું છે. એઝ અ મેનેજરિયલ પર્સોનલ તમારે અલગ અલગ પ્રકારના મેનેજરિયલ ડિસિઝન્સ લેવાના રહેશે, અને એ ડિસિઝન લેવા માટે તમારી પાસે કંપનીની જે ફાઇનાન્શિયલ કન્ડિશન છે એના રિલેટેડ અલગ અલગ વ્યૂઝ હોવા જરૂરી છે. એનું એનાલિસિસ તમે કરો તો એના બેઝ ઉપર તમે અહીંયા અલગ અલગ પ્રકારના રેશિયો કેલ્ક્યુલેટ કરશો, જે તમને ડિસિઝન લેવામાં હેલ્પફુલ થશે. તો સ્ટાર્ટિંગ વિથ ધ પ્રોફિટેબિલિટી રેશિયો, એની અંદર કંપની જે પ્રોફિટ ગેઇન કરે છે એ ગ્રોસ પ્રોફિટ હોય, નેટ પ્રોફિટ હોય કે એના રિલેટેડ કાંઈ પણ, તો એના રિલેટેડ કઈ બાબતોના રેશિયો તમે બનાવી શકો છો, કેલ્ક્યુલેટ કરી શકો છો, એ મહત્વનું અત્યારે સેશનમાં લેશું. પહેલા જે રેશિયોથી શરૂઆત કરશું આપણે એ છે ગ્રોસ પ્રોફિટ રેશિયો, જે તમે લોકો પરિચિત જ છો એનાથી. It expresses the relationship between GP and net sales. ગ્રોસ પ્રોફિટ અને નેટ સેલ્સ વચ્ચેનો જે સંબંધ છે એને દર્શાવે છે.
ઇટ્સ a usual indication of profitability of business. સામાન્ય રીતે શરૂઆત અહીંયાથી જ થશે. ગ્રોસ પ્રોફિટ હશે તો આગળ નેટ પ્રોફિટ હોવાના ચાન્સીસ થશે. જેટલો જીપી વધારે એટલા નેટ પ્રોફિટ વધવાના ચાન્સીસ રહે. તો અહીંયા ગ્રોસ પ્રોફિટ તમારે ફાઇન્ડ કરવાનો રહેશે અને એને સેલ સાથે કમ્પેર કરશું તો આપણને જે મળશે એ ગણાશે કે જીપી રેશિયો. અહીંયા આપણને જે આન્સર મળશે ઇટ ઇઝ એક્સપ્રેસ્ડ એઝ પર્સન્ટેજ, એ ટકામાં મળે છે. લેટ્સ take a look at the formula. Gross profit ratio equal to gross profit upon sales into 100. તો આ રીતે તમને જે આન્સર મળશે, જ્યારે પણ ખાસ યાદ રાખજો રેશિયો આપણે જે આવશે એમાં ઘણા બધા પ્રકારના તમને આઉટપુટ મળશે રિઝલ્ટ. એમાં જ્યારે પણ મલ્ટીપ્લાય બાય 100 આપણે કરશું તો એ ટાઈમે મલ્ટીપ્લાય બાય 100 જ્યારે પણ આવે છે એ મલ્ટીપ્લાય બાય 100 એ પર્સન્ટેજ દર્શાવે છે, એટલા માટે આન્સર હંમેશા પર્સન્ટેજના સ્વરૂપમાં રહેશે. સેકન્ડ લઈ લઈએ આપણે ઓપરેટિંગ રેશિયો. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઓપરેટિંગ? તો ઓપરેટિંગ એક્સપેન્સ જે છે એ કંપની અથવા ધંધાને ચલાવવા માટેના જે એક્સપેન્સીસ છે એને આપણે ઓપરેટિંગ એક્સપેન્સ કહીએ. ઉપર જીપી ની વાત કરી તો ગ્રોસ પ્રોફિટ કઈ રીતે મળે છે? તો ટ્રેડિંગ અકાઉન્ટ જ્યારે પણ આપણે બનાવીએ છીએ ત્યારે સેલ્સ ની અંદરથી તમે ઓપનિંગ સ્ટોક છે, એક્સપેન્સીસ છે, પરચેસ છે, આ તમામ વસ્તુ માઇનસ કરો છો અને ક્લોઝિંગ સ્ટોક એડ કરો એટલે આપણે ગ્રોસ પ્રોફિટ મળે છે. તો એ ગ્રોસ પ્રોફિટ રેશિયો આપણે કમ્પ્લીટ કર્યો. હવે ઓપરેટિંગ રેશિયો જોઈએ તો ઇટ ઇઝ એક્સપ્રેસ ધ રિલેશનશિપ બિટવીન COGS પ્લસ ઓપરેટિંગ એક્સપેન્સ. કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ COGS જે આપણને મળેલ છે ઉપર ટ્રેડિંગ અકાઉન્ટની અંદર, કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ અને ઓપરેટિંગ એક્સપેન્સ બંનેને કમ્બાઇનલી જે ખર્ચા છે એને નેટ સેલ્સ સાથે આપણે કમ્પેર કરશું અને એની જે રિલેશનશિપ છે તમને દેખાડશે. ઇટ શોઝ ધ એફિશિયન્સી ઓફ ધ મેનેજમેન્ટ. મેનેજમેન્ટ કેટલી એફિશિયન્ટલી કામ કરે છે, એના એક્સપેન્સિસ ઉપર મેનેજમેન્ટનો કેટલો કંટ્રોલ છે એ તમને અહીંયા જોવા મળે છે. ઇટ ઇઝ ઓલ્સો એક્સપ્રેસ્ડ એઝ અ પર્સન્ટેજ. આ પણ પર્સન્ટેજમાં આપણને આન્સર તરીકે આન્સર મળશે જવાબ. ફોર્મ્યુલા લઈએ. ઓપરેટિંગ રેશિયો ઇક્વલ ટુ COGS પ્લસ ઓપરેટિંગ એક્સપેન્સ અપોન સેલ્સ ઇન્ટુ 100. તો અહીંયા COGS એટલે શું? તો કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ આપણે ફાઇન્ડ કરવું હોય વેર COGS ઇક્વલ ટુ ઓપનિંગ સ્ટોક પ્લસ નેટ પરચેઝ. નેટ પરચેઝ નો મીનિંગ થશે પરચેઝ માઇનસ પરચેઝ રિટર્ન, એને આપણે નેટ પરચેઝ કહીશું. પ્લસ પરચેઝિંગ એક્સપેન્સ, પરચેઝ રિલેટેડ કોઈ પણ ખર્ચા હોય એ ખર્ચામાં એડ થશે, માઇનસ ક્લોઝિંગ સ્ટોક. અથવા COGS ફાઇન્ડ કરવા માટે નેટ સેલ્સ માઇનસ જીપી માઇનસ કરીએ તો પણ આપણને COGS મળે છે. જે કંઈ પણ ડેટા અવેલેબલ હોય એના અકોર્ડિંગલી COGS આપણે ફાઇન્ડ કરશું. જ્યારે ઓપરેટિંગ એક્સપેન્સની અંદર આવશે તમામ પ્રકારના એડમિન એક્સપેન્સીસ, ઇન્ટરેસ્ટ પ્લસ સેલિંગ એક્સપેન્સીસ. તો આ પ્રકારના ઓફિસ અને સેલિંગ એન્ડ એડવર્ટાઇઝમેન્ટ જે એક્સપેન્સીસ આવે છે એ તમામ પ્રકારના એક્સપેન્સને આપણે ઓપરેટિંગ એક્સપેન્સમાં ઇન્ક્લુડ કરશું. સેકન્ડ ઓપરેટિંગ રેશિયો આઈ હોપ તમને લોકોને સમજાઈ ગયો હશે. કન્ટિન્યુ વિથ ધ નેક્સ્ટ રેશિયો. થર્ડ ઇઝ એક્સપેન્સ રેશિયો. હવે તમને તમારું મેનેજમેન્ટ એમ કે અમારે ઓવરઓલ બધા એક્સપેન્સ વાઇઝ રેશિયો નથી જોતો, પણ પર્ટિક્યુલર એક્સપેન્સ ની કમ્પેરિઝનમાં મારે રેશિયો ફાઇન્ડ કરવો છે. તો એના માટે આપણી પાસે એક્સપેન્સ રેશિયો છે. ઇટ એક્સપ્રેસીસ ધ રિલેશનશિપ બિટવીન પર્ટિક્યુલર એક્સપેન્સ એન્ડ નેટ સેલ્સ. જે ચોક્કસ એક્સપેન્સનું તમને કીધું હોય મેનેજમેન્ટે એના અને સેલ્સ વચ્ચેનો સંબંધ એ દર્શાવે છે, રિલેશનશિપ દેખાડે છે. આ પણ પર્સન્ટેજમાં આપણે એક્સપ્રેસ કરવામાં આવશે. એઝ એન એક્સપેન્સ યુ કેન ટેક કયા એક્સપેન્સ હોઈ શકે છે? એડમિન, ફાઇનાન્શિયલ, સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એટસેટ્રા. તમામ પ્રકારના એક્સપેન્સીસ આમાં આપણે કવર કરી શકાય છે. ફોર્મ્યુલા લઈ લઈએ. એક્સપેન્સ રેશિયો ઇક્વલ ટુ નેમ ઓફ ધ એક્સપેન્સ. ઇટ મીન્સ એડમિન કીધું તો અહીં આપણે એડમિન શોધશું, ફાઇનાન્શિયલ કીધું તો અહીંયા ફાઇનાન્શિયલ એક્સપેન્સ લખશું, સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન કીધું હોય તો અહીંયા આપણે સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સ લેશું. તો જે તે એક્સપેન્સનું નામ આપણે અહીંયા આવશે એ જ નામ આપણે અહીંયા મૂકવાનું ઇન્ટુ 100. અગેન આ પણ આપણને આન્સર પર્સન્ટેજમાં મળશે. એના પછી લઈએ આપણે નેટ પ્રોફિટ રેશિયો. સૌથી પહેલા આપણે COGS ફાઇન્ડ કરીએ છીએ, પછી આપણને જીપી મળે છે, જીપી પછી એક્સપેન્સીસ એડિશનલ માઇનસ કરો, એડિશનલ ઇન્કમ પ્લસ કરો એટલે આપણને નેટ પ્રોફિટ આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. તો ઇટ એક્સપ્રેસીસ ધ રિલેશનશિપ બિટવીન નેટ પ્રોફિટ એન્ડ નેટ સેલ્સ. ઇટ્સ યુઝ્યુઅલ ઇન્ડિકેટ્સ ધ પ્રોફિટેબિલિટી ઓફ ધ બિઝનેસ. આ પણ
ધંધાની જે નફો કમાવાની ક્ષમતા છે એ દર્શાવે છે. It will also expressed as a percentage. Formula: net profit ratio equal to net profit divided by sales into 100. તો આ રીતે આપણને નેટ પ્રોફિટ અહીંયા મળશે. ખાસ યાદ રાખજો, અહીંયા જે આપણે નેટ પ્રોફિટ લઈએ છીએ એ આફ્ટર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ લેવાનું રહેશે. નેક્સ્ટ ફોર્મ્યુલા લઈ લઈએ. રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ રેશિયો. અહીંયા ઇન્વેસ્ટમેન્ટ તમે જે કરો છો એના રિલેટેડ રેશિયો છે. It indicates the profitability of the business. It useful among financial analysis. આ તમને ઉપયોગ થશે અલગ અલગ પ્રકારના ફાઇનાન્શિયલ એનાલિસિસ પૃથ્થકરણ કરવા માટે. It is expressed as percentage. આ પણ percentage માં આપણને જોવા મળશે. Return on investment ratio equal to net profit divided by total investment into 100, where total investment equal to working capital plus non-current assets, એટલે કે ફિક્સ્ડ એસેટ. આ બંનેને આપણે ટોટલ ઇન્વેસ્ટમેન્ટ તરીકે કેલ્ક્યુલેટ કરશું. નેક્સ્ટ, return on capital employed. It is obtained by comparing net profit with capital employed. net profit ને આપણે capital employed સાથે કમ્પેર કરીને અહીંયા આ વસ્તુ મેળવવાની રહેશે. It is expressed as percentage. It indexes the profitability of business. આ પણ profitability of business ને indexing કરે છે. ફોર્મ્યુલા લઈએ. return on capital employed equal to net profit before interest and tax divided by capital employed into 100. તો અહીંયા capital employed બરાબર શેર કેપિટલ. શેરમાં બંને પ્રકારના શેર આવી જશે, ઇક્વિટી અને પ્રેફરન્સ, તમામ પ્રકારના રિઝર્વ્સ પ્લસ લોંગ ટર્મ લોન. આ લોંગ ટર્મ લોન એટલે લાંબા ગાળાના ડિબેન્ચર્સ એમાં આવી જાય, બેંક લોન કોઈ હોય તો એ પણ આમાં ઇન્ક્લુડ થઈ જશે. માઇનસ એસેટ સાઇડ, જો કોઈ ફિક્ટિશિયસ એસેટ્સ આપેલી હોય અવાસ્તવિક મિલકત તો એ પણ અહીંયા ડિડક્ટ થશે. આમ કરતા આપણને કેપિટલ એમ્પ્લોયડ મળશે, જે અહીંયા આપણે ડિવાઈડ કરાવશું. અને ફાઇનલી આપણને રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ, મતલબ જે કાંઈ પણ કેપિટલ ધંધામાં રોકવામાં આવેલી છે, મેઇન કેપિટલ મૂડી કોને કહેવાય તો ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને ડિબેન્ચર્સ. એ ઇક્વિટી અને પ્રેફરન્સ છે ઓનર્સ કેપિટલ કહેવાય, માલિકીની મૂડી, અને લોંગ ટર્મ લોન છે, ડિબેન્ચર્સ છે એ ગણાશે ઉછીની મૂડી. પણ બંને ગણાય છે મૂડી. એટલે મૂડી ધંધામાં રોકાયેલી મૂડી પર દર, એના માટે આપણને આ મળશે. નેક્સ્ટ વન, રિટર્ન ઓન શેરહોલ્ડર્સ ફંડ. તમે કહેશો કેપિટલ એમ્પ્લોયડમાં શેર હોલ્ડર તો આવી ગયા, પણ કેપિટલ એમ્પ્લોયડમાં આપણે ડિબેન્ચર પણ ઇન્ક્લુડ કર્યા છે. માત્ર ને માત્ર જ્યારે શેર હોલ્ડર્સની વાત થતી હોય ત્યારે આપણે આ ફોર્મ્યુલા લેવાની આવશે. અગાઉની ફોર્મ્યુલા અને આ ફોર્મ્યુલામાં ફેર એટલો છે કે એમાં તમામ પ્રકારની કેપિટલ આવી ગઈ, અહીંયા માત્ર શેર હોલ્ડરની વાત થાય છે જે લોકોએ મૂડી રોકી છે. In order to judge the efficiency with which the proprietors fund, proprietor એટલે માલિક, માલિકોની મૂડી જે છે are employed in business, this ratio is ascertained. આ રેશિયોનો આપણે ઉપયોગ કરવામાં આવે છે. It is expressed as a percentage. It is useful to prospective investors. આ કોને ઉપયોગ આવશે તો જે લોકો શેર હોલ્ડર્સ છે, જે કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે, તો એ ઇન્વેસ્ટમેન્ટ પ્રોસ્પેક્ટિવ મતલબ કે જે લોકો ઓલરેડી શેર હોલ્ડર છે એ લોકોને તો ખ્યાલ જ છે, એ લોકો પણ ડિસિઝન લઈ શકશે કે આપણે ધંધામાં મૂડી રોકવી કે નહીં, કન્ટિન્યુ રાખવી કે નહીં. અને જે ફ્રેશર્સ છે, નવા ઇન્વેસ્ટર્સ છે, જે લોકો વિચારી રહ્યા છે જે તે કંપનીના શેર પરચેસ કરવા, એ લોકો આ રેશિયો ખાસ જોશે કે આમાં શેર હોલ્ડરને કેટલું રિટર્ન મળે છે, ઇન્વેસ્ટમેન્ટ કર્યામાં રિટર્નમાં તમને કેટલા રૂપિયા મળે છે, તો એ જાણવા માટે તમે આ ફોર્મ્યુલા યુઝ કરો છો. ફોર્મ્યુલા લઈ લઈએ. રિટર્ન ઓન શેર હોલ્ડર્સ ફંડ રેશિયો ઇક્વલ ટુ net profit after interest and tax, again આમાં interest and tax બાદનો નફો લેવાનો છે, divided by shareholders fund into 100, જ્યાં shareholders fund equal to share capital, એમાં again equity share આવશે, preference share આવશે, plus reserve minus fictitious assets. અગાઉ આપણે જે જોયું એમાં લોંગ ટર્મ લોન આપણે એડ કરી હતી, આમાં લોંગ ટર્મ લોન માઇનસ કરી નાખી, એટલે માત્ર ને માત્ર માલિકીની મૂડી જ તમને જોવા મળશે, એ આમાં આપણે કન્સિડર કરશું.
હવે શેર હોલ્ડર ફંડમાં પણ બે પ્રકારના શેર હોલ્ડર હોય છે, ઇક્વિટી અને પ્રેફરન્સ. આ શેર હોલ્ડર ફંડ છે એ બંનેને એપ્લાય થાય છે. હવે કોઈ ઇક્વિટી શેર હોલ્ડર કે મને શું મળે છે એ જાણવું છે, તો એના માટે આપણે નેક્સ્ટ આવશે એ છે રિટર્ન ઓન ઇક્વિટી શેર હોલ્ડર્સ ફંડ રેશિયો. તો ઇક્વિટી શેર હોલ્ડર મતલબ ધંધાના સાચા માલિકો, તો એ લોકોને રિટર્ન કેટલું મળે છે એ જાણવા માટે આપણે અહીંયા આ ફોર્મ્યુલા એપ્લાય કરશું. It shows what percentage of profit is earned on capital invested by equity shareholder. Equity shareholder જે રૂપિયા કેપિટલ ઇન્વેસ્ટ કરી છે એના કેટલા પર્સન્ટેજ મળે છે એ વસ્તુ આમાં ધ્યાન કન્સિડર થશે. It is expressed as percentage. It indexes the profitability of business. But obvious છે. Next one, return on equity shareholders fund ratio. Formula જોઈએ આપણે equal to net profit after interest and tax. જે અગાઉ આપણે આવતું હતું. નવું શું આવ્યું? માઇનસ પ્રેફરન્સ શેર ડિવિડન્ડ, કારણ કે અહીંયા આપણે માત્ર ઇક્વિટી હોલ્ડરને મળતું ફંડ જ જોવાનું છે. ડિવાઇડ બાય ઇક્વિટી શેર હોલ્ડર્સ ફંડ, અહીંયા ઇક્વિટી શેર કેપિટલ જોવાની રહેશે, પ્રેફરન્સ કન્સિડર નહીં કરીએ. મલ્ટીપ્લાય બાય 100, જ્યાં ઇક્વિટી શેર હોલ્ડર્સ ફંડ બરાબર ઇક્વિટી શેર હોલ્ડર્સ ફંડ ઇક્વલ ટુ ઇક્વિટી શેર કેપિટલ પ્લસ ફ્રી રિઝર્વ, તમામ પ્રકારના રિઝર્વ્સ માઇનસ ફિક્ટિશિયસ એસેટ્સ. આ રીતે આપણને ઇક્વિટી શેર હોલ્ડરના ફંડ ઉપર જે એમને વળતર મળે છે, મૂડી રોકાયેલી મૂડી પર વળતરનો દર, એ આપણે ફાઇન્ડ કરી શકશું. નેક્સ્ટ વન, અર્નિંગ પર શેર. હવે કેટલાક શેર હોલ્ડર એમ પૂછે કે અમને એક શેર દીઠ કેટલા રૂપિયા પર્સન્ટેજ અમાઉન્ટ મળી, તો એને આપણે ઈપીએસ તરીકે ઓળખીએ છીએ. તો જ્યારે પણ તમે કંપની ઓડિટ માટે ડેટા મોકલતી હોય અથવા ફાઇનલ રિપોર્ટ તૈયાર કરતી હોય અથવા શેર હોલ્ડરની જનરલ મીટિંગમાં એ લોકોને જે રિપોર્ટ સબમિટ કરવાનો હોય તો એની અંદર આ તમામ પ્રકારના કેલ્ક્યુલેશન આવશે. આ કેટેગરી ખાસ શેર હોલ્ડરની જનરલ મીટિંગમાં જે રિપોર્ટ મૂકીએ એમાં ખૂબ ઉપયોગી થવાની છે. એમાં અર્નિંગ પર શેર રેશિયો જોઈએ આપણે. This ratio measures the profit available to equity shareholder on per share basis. પ્રોફિટ કેટલો અવેલેબલ છે તો આપણને ખ્યાલ છે, પણ પર શેર એક વ્યક્તિ દીઠ એક શેર દીઠ તમને કેટલા મળશે એ તમે જાણી શકાય છે. It is expressed as percentage. EPS ratio, earning per share ratio equal to net profit after interest and tax minus preference share dividend divided by number of equity share ની સંખ્યા multiply by 100. અહીંયા આપણને જે આન્સર મળશે એ પર્સન્ટેજમાં મળશે. નેક્સ્ટ ફોર્મ્યુલા ઇઝ dividend per share ratio. It is the actual amount of dividend paid to equity shareholder. ઉપર આપણે જોઈએ છે ને earning per share એ આપણને પર્સન્ટેજમાં મળે છે, ત્યારે અહીંયા એને actual amount કેટલી ડિવિડન્ડ મળ્યું એ ફાઇન્ડ કરશું આપણે. ડિવિડન્ડ શું છે? તો દર વર્ષે ઇક્વિટી કે પ્રેફરન્સ શેર હોલ્ડરને તમે જે નફામાંથી ભાગ આપો છો એને આપણે ડિવિડન્ડ તરીકે ઓળખીએ છીએ. તો કેટલું મળ્યું રૂપિયામાં? તો એના માટે it is expressed as amount, એટલે કે રૂપિયા તરીકે એને આપણે એક્સપ્રેસ કરશું. ફોર્મ્યુલા છે DPS equal to total dividend paid to equity shareholder. તમને ક્વેશ્ચનમાં રકમમાં બતાવવામાં આવેલું હશે કે આટલા રૂપિયા ડિવિડન્ડ આપણે ચૂક્યું, ડિવાઇડ બાય નંબર ઓફ ઇક્વિટી શેર. આટલું આપણે કરશું એટલે આપણને શેર દીઠ જે રૂપિયા આપણે ચૂકવશું ડિવિડન્ડ એ આપણને જાણવા મળશે. નેક્સ્ટ વન, dividend payout ratio. It is the proportion of actual dividend received to the EPS amount or amount which belongs to the equity shareholder. તો હવે આપણે જે EPS earning per share શેર દીઠ કમાઈના પર્સન્ટેજ જોયા હતા અને અહીંયા ડિવિડન્ડ EPS કર્યું તેમાં આપણને રૂપિયા મળે છે, તો એ બંનેનો આપણે રેશિયો જ્યારે કાઢશું તો તમને ડિવિડન્ડ પે આઉટ રેશિયો મળે છે, એ પર્સન્ટેજમાં જોવા મળશે. ફોર્મ્યુલા છે DP out રેશિયો ઇક્વલ ટુ DPS જે આપણે અગાઉ શોધ્યું હતું, એટલે ડિવિડન્ડ પે આઉટ રેશિયો શોધવા માટે સૌથી પહેલા તમારે EPS અને DPS બંનેની ગણતરી કરવી પડશે. તો DPS ડિવાઇડ બાય EPS એટલે કે ડિવિડન્ડ પર શેર ડિવાઇડ બાય અર્નિંગ પર શેર મલ્ટીપ્લાય બાય 100. લાસ્ટ હવે આ કેટેગરીનો છેલ્લો આપણે
આ કેટેગરીનો લાસ્ટ રેશિયો લઈ લઈએ, રેશિયો 12 સોરી, પ્રાઇસ અર્નિંગ રેશિયો. It expresses the relationship between market price of share and EPS. આપણે અર્નિંગ પર શેર ફાઇન્ડ કરી લીધું, એ અને માર્કેટમાં અત્યારે શું ભાવ ચાલી રહ્યો છે શેરનો. તમે શેર વેચવા જાઓ છો તો એ વેચવાથી નફો જે મળે છે અને આપણે ડિવિડન્ડ તરીકે કેટલા મળ્યા, બરાબર, એની કમ્પેરિઝન તમારે કરવું હોય, રિલેશનશિપ ફાઇન્ડ કરવી હોય તો તમને એ જોવા મળશે, ફાઇન્ડ કરી શકશો. એઝ અ જનરલ રૂલ ધ હાયર ધીસ રેશિયો, સામાન્ય નિયમ એવો છે કે જેટલો આ રેશિયો ઊંચો ધ બેટર ઇટ ઇઝ ફોર ધ ઓનર. ઓનર એટલે ઇક્વિટી શેર હોલ્ડર, માલિકો, એ લોકો માટે જેટલો આ રેશિયો હાઈ આવશે એ એના માલિકો માટે એ વધારે સારો ગણાશે. નેક્સ્ટ વન ફોર્મ્યુલા લઈ લઈએ, પ્રાઇસ અર્નિંગ રેશિયો ઇક્વલ ટુ માર્કેટ પ્રાઇસ ઓફ શેર, જે આપણે રકમમાં આપેલી હશે કે આ શેર છે એની ઓરિજિનલ પ્રાઇસ બુક વેલ્યુ આટલી છે અને માર્કેટ પ્રાઇસ આટલી છે, તો આપણે એમાં માર્કેટ પ્રાઇસ કન્સિડર કરશું, ડિવાઈડ બાય EPS એટલે આપણને પ્રાઇસ અર્નિંગ રેશિયો મળશે. ઓકે, તો આઈ હોપ આ 12% તમે લોકો કન્સેપ્ટ પ્રોપરલી ક્લિયર થઈ ગયો હશે, જેથી કરીને તમને લોકોને ખાસ આ તમામ ફોર્મ્યુલા તમે જો લેજો એક્ઝામમાં, આ ચેપ્ટરમાં જ્યારે પ્રેક્ટિકલ સમ પૂછાય છે તો આમાંથી મિનિમમ 5 થી 6 ફોર્મ્યુલાસ એવા છે કે જે રેગ્યુલરલી એક્ઝામમાં પૂછાતા હોય છે. ખાસ દરેક ન ખ્યાલ આવે તો ફરી વખત વિડીયોને રિવાઇન્ડ કરીને તમામ પ્રકારના ફોર્મ્યુલા નોટ ડાઉન કરજો, મગઅપ કરજો, પાકા કરી નાખજો. જ્યારે પણ આપણે પ્રેક્ટિકલ સમ ચાલુ કરીએ તો તમારે પાછળ જોવા જવું ન પડે, એકદમ પાકા થઈ જવા જોઈએ. આઈ હોપ તમે લોકો પ્રોપરલી કોન્સેપ્ટ દરેક વસ્તુ ક્લિયર થયો હશે. ટૂંક સમયમાં નેક્સ્ટ વિડીયો આપણે મૂકશું કે જેની અંદર બાકીના ફોર્મ્યુલા તમને સમજાવવામાં આવશે અને પછી એના પ્રેક્ટિકલ સમ આપણે કરશું. આજે આટલું આપણે રાખીએ છીએ. આઈ હોપ આજનો દિવસ તમારા માટે ખૂબ સારો જાય. હેવ અ ગ્રેટ ડે અહેડ. સ્ટે સેફ, સ્ટે